નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર જોતા પહેલા ગુજરાતના તમે કયા ખૂણામાંથી આ સમાચાર જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો અને વિડીયોને એક પ્રેમથી મિત્રો એક લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કચ્છની સહકારી ક્રાંતિ સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા છે માલામાલ। જ્યાં દોસ્તો વર્ષ 2024-25માં 1200 કરોડથી વધુનું ટર્નઓવર કરી સરહદ ડેરી પશુપાલકોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે। મિત્રો, આટલું જ નહીં પણ પશુપાલકોના કિસ્મત ચમકાવી દીધા છે। ત્યારબાદ મિત્રો હવે વાહન ચાલકો સાવધાન થઈ જજો, કારણ કે આંખો અજાવી દેતી એલઈડી લાઇટ તમે લગાવી હશે તો કાયદેસર થશે જેલ અથવા દંડ। જ્યાં દોસ્તો ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય બહાર આવ્યો છે। અરવલ્લીના ખનન તાત્કાલિક બંધ કરો, નકે તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચો, સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ આવ્યો બહાર। હાલ અત્યારે મિત્રો તોફાની તેજીની અસર જોવા મળે। શહેરમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદીમાં 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો। જ્યાં દોસ્તો બીજી તરફ લોકો સોનાના અને ચાંદીના દાગીના ના છૂટકે અને લગ્ન જેવા પ્રસંગ માટે કરાવી રહ્યા છે, જેના કારણે મિત્રો દાગીનાની ગરાગીમાં 50% ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં મિત્રો આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આર્થિક એટલે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે મિત્રો રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું। જો મિત્રો હવે પાક નુકસાની ચૂકવવામાં પણ સરકારે જાણે ઠાગા થયા શરૂ કર્યા છે। પરિણામી સ્થિતિ એવી સર્જાઈ છે કે 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો પણ ચૂકવાયો નથી। શું મિત્રો તમને બીજો હપ્તો મળ્યો છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યારબાદ મિત્રો ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન આવ્યું સામે। ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા પિતા ગુનાને પાત્ર રહેશે। વડોદરામાં ઘર કંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત કરવામાં આવ્યો, પરિવારના પોલીસ પર આરોપ। જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમ સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને ઝડપી લીધા બાદ નવો ખુલાસો પણ આવ્યો સામે। બીજા સમાચારની વાત કરવામાં આવે તો સુરતના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશયી થવાની ઘટનાએ મિત્રો સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી। આ મામલે રાજ્ય સરકારે કડક વલણ આપનારના 3 ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા। ત્યારબાદ મિત્રો રાજકોટ જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત જોવા મળ્યો, 2 યુવકોના ઘટના સ્થળે જ મોત। બીજા સમાચારની વાત કરવામાં આવે તો સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ જોવા મળ્યું, ₹20,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો। મિત્રો રોકાણકારોના જીવ અદ્ધર થઈ ગયા। ચાંદીમાં દિવસ દરમિયાન 3,35,521 પ્રતિ કિલોના ભાવે ઓલ ટાઈમ હાઈ હતી, પરંતુ જ્યારે અચાનક જ બજાર ક્રેશ થતા લઘુત્તમ સપાટી 3,15,000 પર આવી ગઈ। અમદાવાદમાંથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના રોકડ લઈ જતી હતી ફરાર। ત્યારબાદ મિત્રો વડોદરા પાલિકાના લાઈવ કોન્સર્ટમાં કૌભાંડનો આપ આદમીનો આરોપ, પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરી વાહનમાં બેસાડ્યા, પરંતુ કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વરસાદ અને પવનના કારણે મગફળી, કપાસ, શાકભાજી, સોયાબીન, અડદ સહિતના પાકોને મોટા પાયે નુકસાનીનો પહોંચી હતી। ત્યારે મિત્રો ઊભા પાકને થયેલી નુકસાન બદલ સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે 1.39 લાખ ખેડૂતોને 3,475 કરોડની સહાય ચૂકવવામાં આવી છે અને 1,417 ખેડૂતોને સહાય ચૂકવવામાં માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં જારી કરવામાં આવી।
ત્યારબાદ મિત્રો દરેક ગુજરાતમાં વસતા ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, નકે આવનારા સમયમાં જે 22મો હપ્તો તમારા ખાતામાં નહીં આવી શકે. કારણ કે હવે તે મિત્રો સરકારે ખેડૂતોને સાવધાન કર્યા છે કે પીએમ કિસાનનો 22મો હપ્તો મેળવવા હવે મિત્રો સરકાર દ્વારા ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. અને મિત્રો રજીસ્ટ્રેશન પ્રક્રિયા હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂતો આ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આગામી સમયમાં જે મિત્રો પીએમ કિસાનનો 22મો હપ્તો અટકી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દરેક ગુજરાતમાં વસતા ખેડૂતો આ સમાચાર તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. તમારા ખેડૂતોને 2000નો આગામી હપ્તો તમારા ખાતામાં આવી શકે. તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ મચી ગયો. જ્યાં દોસ્તો ઝેર અપાયું હોવાનો પણ આરોપ લાગ્યો. એફઆઈઆર નોંધાઈ અને મિત્રો આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિમીના અંતરે જ બની હતી. અમદાવાદમાં સંબંધીને જેલ ભેગા કરાવવાનું ખતરનાક પ્લાનિંગ. ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવાના ષડયંત્રમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી. તો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઉપર ટોલ ટેક્સની ચોરી રોકવા નવા નિયમો જાહેર કર્યા છે. મિત્રો હવે જો કોઈ પણ વાહન ચાલક ટોલ ટેક્સ નહીં ચૂકવે તો તેના ફાસ્ટેગમાં સમસ્યાનો કારણે પેમેન્ટ બાકી હશે તો તે વાહન માટે આરટીઓ સંબંધિત મહત્વના દસ્તાવેજો મેળવવા હવેથી મિત્રો મુશ્કેલ બનશે. ત્યારબાદ મિત્રો ભાજપ પાસે 10,000 કરોડની રોકડ અને ડિપોઝિટનું જંગી ભંડોળ જોવા મળ્યું. જ્યારે મિત્રો ભાજપે ચૂંટણી પંચ સમક્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટ રજૂ કર્યા. અને મિત્રો 2024-25માં લોકસભા 8 રાજ્યોની વિધાનસભામાં અને પેટા ચૂંટણીમાં ભાજપે 3,335.36 કરોડનો ખર્ચ કર્યો હતો. હવે તે મિત્રો તૂટેલી સીટો, ગંદકી ભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું, કન્ઝ્યુમર કોર્ટે મિત્રો એર ઇન્ડિયાને ફટકાર્યો 1.5 લાખ રૂપિયાનો દંડ. ત્યારબાદ મિત્રો T20 વર્લ્ડ કપ ભારતમાં રમો નહીં તો હકાલપટ્ટી કરીને સ્કોટલેન્ડને સમાવેશ કરીશું. આઈસીસીનું બાંગ્લાદેશને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. મિત્રો હવે આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના આશારામ આશ્રમ ઉપર ફૂલ ડેઝર ફરવામાં આવશે. ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવશે. જ્યારે મિત્રો 500 કરોડની જમીન પર 32 ગેરકાયદેસર બાંધકામો, આશ્રમ સહિત 3 સંસ્થાઓ, 150 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. ડેલી 6 વાગે સમાચાર જોવા માટે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર તમે નવા છો અને યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.